તો મિસ્ટર નાગરેચા, હવે હું તમને પૂછવા માંગીશ કે જ્યારે તમારી ઇમ્પ્લાન્ટ પ્રોસિજર ચાલુ થઈ અને જે દરમિયાન તમારો હિલિંગ ફેઝ ચાલતો હતો એ વખતે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સ્માઇલ ક્રાફ્ટ તરફથી તમને શું ગાઈડન્સ મળ્યું કે કેવું રહ્યું તમારું ઓવરઓલ ખૂબ જ સારું રહ્યું અને ટોટલી પેઇનલેસ રહ્યું. મને ડર હતો કે આમાં સખત પેઇન આવશે લાંબી ટ્રીટમેન્ટમાં, એમાં ખૂબ જ પેઇનલેસ અને સરસ રહ્યું. ઓકે, અને જે દરમિયાન ઇમ્પ્લાન્ટ મૂક્યા અને તમારા દાંત ફિક્સ કર્યા એ વચ્ચેનો જે ટાઈમ હતો એ વખતે તમને કેવું લાગ્યું? તમને કોઈ ડિફિકલ્ટી પડી એ ટાઈમે? સામાન્ય ડિફિકલ્ટી પડતી હતી કારણ કે મારે લિક્વિડ ફોર્મ વધારે લેવું પડતું હતું. ઓકે, બરાબર. પણ એ પછી જે મને આઈડિયા જ નથી આવ્યો કે મેં ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે. ઇટ્સ અ વેરી નાઇસ ટ્રીટમેન્ટ થ્રુ આઉટ. અને તમારી આખી પ્રોસિજર થઈ ગઈ જ્યારે તમારા ફિક્સ દાંત પણ લાગી ગયા પ્રોપર ઓક્લુઝન અને બધું સાથે, તો ત્યારે તમને ખાવા પીવામાં, બોલવામાં કોઈ ફેરફાર નોટિસ થયો? 100%. પહેલાં જે મુશ્કેલીઓ પડતી હતી બરાબર ફૂડમાં, પછી બંને મારી ઉપર અને નીચેના દાંતની વચ્ચે જે ગેપ હતો, જગ્યા રહેતી હતી, ફૂડ જે ભરાતો હતો એ બધું સરસ થઈ ગયો. આખો દાંત આખો શો, મારો ફેસનો આખો શો ઘણો ચેન્જ થઈ ગયો. બોલવામાં જે કંઈક ક્યારેક મુશ્કેલીઓ હતી એ પણ સોલ્વ થઈ ગઈ. એટલે ઇટ્સ એ વેરી નાઇસ ટ્રીટમેન્ટ થ્રુ આઉટ.